સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી રિજન્ટ પ્લાઝાની એક હોટલમાં અફરાતફરી મચી ગઈ, જ્યારે હિન્દુ સંગઠનના કાર્યકરોએ દરોડો પાડીને એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો। એક યુવક પોતાની ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કરી સગીરાને ઓયો હોટલમાં લઈને પહોંચ્યો હતો। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી રિજન્ટ પ્લાઝાની એક હોટલમાં અફરાતફરી મચી ગઈ, જ્યારે હિન્દુ સંગઠનના કાર્યકરોએ દરોડા પાડીને એક મોટો કૌભાંડનો પર્દાફાશ કર્યો। એક યુવક પોતાની ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કરી સગીરાને ઓયો હોટલમાં લઈને પહોંચ્યો। ઘટનાની વિગતો મુજબ ડિંડોલીના રિજન્ટ પ્લાઝામાં ચોથા માળે આવેલી વે પોઈન્ટ હોટલમાં અન્ય ધર્મનો એક યુવક અને સગીરા રૂમ લેવા પહોંચ્યા હતા। યુવકે હોટલના રજિસ્ટરમાં પોતાની ઓળખ અવૈધનાથ તરીકે આપી અને તે મુજબનું આધાર કાર્ડ પણ રજૂ કર્યું। એટલું જ નહીં, તેની સાથે આવેલી સગીરાનું પણ નકલી આધાર કાર્ડ રજૂ કર્યું। ખોટા દસ્તાવેજો બનાવીને હોટલ સંચાલકની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો। હિન્દુ સંગઠનના કાર્યકરોએ આ અંગેની ચોક્કસ બાતમી મળી હતી કે એક યુવક ખોટી ઓળખ આપીને સગીરા સાથે હોટલમાં રોકાયો છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો, પરંતુ બજરંગ દળનો આક્ષેપ છે કે નકલી ડોક્યુમેન્ટ્સ હોવા છતાં યુવક સામે હજુ સુધી કડક કાર્યવાહી કરાઈ નથી। સગીરાને નિયમ વિરુદ્ધ રૂમ આપનાર હોટલ સંચાલક વિરુદ્ધ પણ કોઈ એફઆઈઆર નોંધાઈ નથી। પોતાની ઓળખ છુપાવી છેતરપિંડી કરનાર યુવક હજુ પોલીસ પકડથી દૂર કેમ છે? આ સમગ્ર હંગામા બાદ સુરતના એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે અમે સંગઠનના સંપર્કમાં છીએ। છોકરી સગીર હોવાનું સામે આવ્યું છે। યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગોધરા જિલ્લા સહસંયોજક જીતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે અમારા કાર્યકર્તાના માધ્યમથી માહિતી મળી કે એક મુસ્લિમ યુવક જે છે નકલી હિન્દુ બનીને એક સગીર છોકરીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેને હોટલમાં લઈ ગયો હતો। બજરંગ દળના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને આ અંગેની જાણકારી મળી ત્યારે તેણે તેને પકડ્યો અને 100 નંબર પર તથા 112 નંબર પર કોલ કરી પોલીસને બોલાવી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું અને ત્યાં બજરંગ દળની ટીમે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે। सभी भाइयों को मेरा जय श्री राम। विश्व हिंदू परिषद बजरंग गौड़ादरा जिला बजरंग दल संयोजक जितेंद्र यादव। हमारे कार्यकर्ता के माध्यम से माहिती मिली कि एक मुसलमान जिहादी जो फर्जी हिंदू बताकर हमारे एक नाबालिग लड़की को अपने प्रेम जाल में फंसाया और उसको होटल में ले जाया गया, तो हमारे सभी बजरंग दल कार्यकर्ता और सभी अधिकारी सभी लोग को जानकारी सूचना मिली, तो हमने उसको पकड़ा और 100 नंबर कॉल पे 112 नंबर पर कॉल करके बुलाया गया और उसको पुलिस स्टेशन ले जाया गया और वहाँ पे उसे कड़ी से कड़ी सजा के लिए हमारे बजरंग दल की टीम मांग की है। और हमारे सूरत में ये जिहादी का कार्य बहुत ज़्यादा ही बढ़ते गया है, तो हमें सभी सूरतवासियों और हिंदू भाइयों से अनुरोध है कि इस पे थोड़ा एक्शन ले और कड़ी से कड़ी सजा होनी चाहिए जिहादी पर। किस तरह का आरोप जमा किया गया था? उसने अपना हिंदू नाम बताकर हिंदू नाबालिग लड़की को लेके गया और अपना हिंदू नाम बताकर वो अपना आईडी जमा किया हुआ था।